મક્કરપુરાની એક પ્રખ્યાત દુકાનમાં લસ્સીનો ઓર્ડર આપીને અમે બધા મિત્રો આરામથી બેઠા હતા અને એકબીજાની ખેંચી રહ્યા હતા અને મજાક કરી રહ્યા હતા. ત્યારે લગભગ 75 થી 80 વર્ષની ઘરડી મહિલા પૈસા માંગતા માંગતા મારી સામે હાથ ફેલાવીને ઊભા થઈ ગયા. તેમની કમર વાકી હતી. ભૂખ તેમના ચહેરાની કરચલીઓમાં તરસતી હતી. આંખો અંદરથી ડૂબી ગઈ હતી પણ તેજસ્વી હતી. તેમને જોઈને અચાનક મારા મનમાં શું આવવા લાગ્યું? મારા ખિસ્સામાં પૈસા લેવા માટે નાખેલો હાથ બહાર ખેંચીને પૂછી લીધું, તમે લસ્સી પીશો? દાદી, તમે લસ્સી પીશો? મારી આ વાતથી દાદીને આશ્ચર્ય ના થયું, પરંતુ મારા મિત્રો આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે જો મેં તેમને પૈસા આપ્યા હોત તો મેં માત્ર 5 કે 10 રૂપિયા આપ્યા હોત, પરંતુ લસ્સી ₹30ની એક છે. તેથી લસ્સી પીને હું ગરીબ થવાની અને તે વૃદ્ધ દાદી દ્વારા મને છેતરવાની, ધનવાન બનવાની શક્યતા ઘણી વધારે હતી. દાદીએ અચકતા સ્મિત આપીને અને તેમને તેમના પાસે જમા કરેલા 6 થી 7 રૂપિયા હતા તે તેમને ધ્રુજતા હાથે સાથે મારા સામે ધર્યા. મને કંઈ સમજાયું નહીં, તેથી મેં તેમને પૂછ્યું, આ શાના માટે છે? આને ભેગા કરીને મારી લસ્સીના પૈસા આપો બાપજી. ભાવુક તો હું તેમને જોઈ જ થઈ ગયો હતો. રહી ગયેલી કસમ તેની એ વાતને પૂરી કરી દીધી. અચાનક મારી આંખો છલકાઈ ગઈ અને ભરાયેલા ગળા સાથે મેં દુકાનદારને લસ્સી આપવાનું કહ્યું. તેણે તેના પૈસા પાછા મુઠ્ઠી પકડી લીધા અને નજીકની જમીન પર બેસી ગઈ. હવે મને મારી લાચારીનો અહેસાસ થયો, કારણ કે ત્યાં હાજર દુકાનદાર, મારા મિત્રો અને બીજા ઘણા ગ્રાહકોના કારણે હું તેમને ખુરશી પર બેસવા ના કહી શક્યો. મને ડર હતો કે કોઈ ટોકે ના, કોઈ તેની બાજુમાં બેઠેલી ભીખ માંગતી વૃદ્ધ મહિલા સામે વાંધો ઉઠાવે. પણ હું જે ખુરશી પર બેઠો હતો તે મને કરડી રહી હતી. કપમાં લસ્સી ભરીને એમને અમારા બધા મિત્રો અને વૃદ્ધ દાદીના હાથમાં આવતા જ મેં મારો કપ પકડ્યો અને દાદીને બાજુમાં જમીન પર બેસી ગયા, કારણ કે હું આમ કરવા માટે મુક્ત હતો. કોઈના માટે તે વાંધો નહોતો. હા, મારા મિત્રો એ એક ક્ષણ મારી સામે જોયું, પણ તે કંઈ બોલે તે પહેલાં જ દુકાન માલિક આગળ વધ્યો અને તે દાદીને ઉચકીને ખુરશી પર બેસાડી અને મેં મારા સામે હસીને હાથ જોડીને કહ્યું, ઉપર બેસો સાહેબ. મારી પાસે અહીં ઘણા ગ્રાહકો છે, પરંતુ તમારા જેવા લોકો ભાગ્યે જ આવે છે. હવે દરેકના હાથમાં લસ્સીનો કપ હતો અને હોઠ પર હળવું સ્મિત હતું. ત્યાં માત્ર એક દાદી હતી જેની આંખોમાં સંતોષના આંસુ હતા. તેના હોઠ પર ક્રીમના થોડા ટુકડા હતા અને તેના હૃદયમાં સેંકડો પ્રાર્થનાઓ હતી. ખબર નથી કે જ્યારે પણ આપણને ભૂખ્યા ગરીબોને 10-20 રૂપિયા આપવા પડે કે તેના પર ખર્ચ કરવો પડે, ત્યારે તે આપણને ઘણું વધારે લાગે છે. પણ વિચારો કે તમે થોડા રૂપિયા કોઈના મનને સંતોષ કરતા વધારે મૂલ્યવાન છે. જ્યારે પણ તમે તક મળે ત્યારે આવા દયાળુ અને કરુણામય કરતા રહો. પછી ભલે કોઈ તમને ટેકો આપે કે ન આપે.